તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ બસ સાયકલથી ને. અત્યારે હું છું જોશીમઠમાં, ને જોશીમઠમાં હું રોકાયો હતો. ધર્મ મતલબ આ ગુરુદ્વારા છે, ગુરુદ્વારા છે, ત્યાં રોકાયો છું. મતલબ અહીંયા રોકાયો હતો, હું ગુરુદ્વારામાં રોકાયો હતો. સાંજ પડી ગઈ હતી. આપણે ચમોલીથી નીકળ્યા હતા ને અહીંયા જોશીમઠમાં આપણે ગુરુદ્વારામાં રોકાઈ ગયા હતા સાંજે. અને આપણી સાયકલ અત્યારે ઓકે થઈ ગઈ છે, કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે આગળની તરફ નીકળવા માટે. ને આ કઈ છે ભાઈ, જેટલી પણ આ જગ્યા ખાલી દેખાય છે ને બાઈક, રાતે બધું ફૂલ હતું, એકદમ ફૂલ હતું, અને બિલકુલ બધું ફૂલ હતું. તો એ છે કેમ કે હમણાં યાત્રા ચાલે છે, એટલે પબ્લિક તો છે ખાસી બધી. એવી સરસ મજાનું મોસમ વાતાવરણ છે. હવે આપણે પણ ધીમે ધીમે આગળની તરફ નીકળીશું, એટલે કે બદ્રીનાથ તરફ નીકળીશું. સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે, તો હવે આપણે નીકળીએ બદ્રીનાથ તરફ ધીમા ધીમા. ચા બા તો આપણે પી લીધી છે. આ તરફથી પણ જવાય બદ્રીનાથ, અને પાછલા રસ્તાથી પણ જવાય. આપણે સાયકલ છે એટલે વાંધો નહીં આવે. देखो के व्यू જ્યારે તમે દુકાન બંધ છે, ખાલી ખાલી રસ્તો દેખાય. જ્યારે દુકાન બધું ખુલ્લું હોય, પબ્લિક હોય, ટ્રાફિક જોવે ને ફૂલ હોય. તો સવારમાં છે એટલે થોડું દુકાનો બંધ છે. બાકી જોઈએ આપણે અહીં સુધી પહોંચીએ, કેટલા સુધી પહોંચીએ. આવા રસ્તા હવે આવશે, થોડી સુધી ઢળાણ આવશે, પછી તો આગળ ચડાવ આવવાનું છે. એ પહાડ સાઈડમાં ભાઈ, પહાડ જોઈ લો, સુંદર એવું. અરે બાપ રે બાપ, અરે બાપ રે બાપ. Yeah. આવા નજારા છે કઈ. નોર્મલ સ્પીડ.
ये पहाड़ हैं क्या नजारे हैं भाई सुन नजारो છે યાર खूबसूरत વાહ યા સામેની તરફ તમને કદાચ રસ્તો જોવાતો હશે તો હું તમને રસ્તો બતાવ્યો તો રસ્તો બતાવું છું એ રસ્તા પર આપણે જવાનું છે સામે તરફ રસ્તો હશે પણ તમને અહીંથી નહીં જોવાય અંદર આ સાઈડ છે બરફનો પહાડ ચલો ભાઈ આપણી બી સાયકલ ની ગાડી એને નજારો બતાવતા બતાવતા જઈએ યાર સારા મારા હવે આ બેગ મારું યાર થોડું સાઈડ પર નીકળી ગયું છે આ બેગને કંઈ ને કંઈ કરવું પડશે કંઈક આટલું બધું સાઈડ પર નીકળી ગયું અત્યારે નહીં આગળ જઈને કંઈ ને કંઈક કરીશું આપણે જેનાથી આ બેગ અંદરની સાઈડ એ મારા ખ્યાલથી મેક્સિમમ જેટલું છે આટલે સુધી બેગ હોવું જોઈએ એક ઇંચ એક આગળ થોડુંક નીકળી ગયું હતું વધારે આનું કંઈ એડજસ્ટ કરીશું આગળ જઈને ચલો હવે આપણે સાયકલ નીકાળીએ ચમાયલા ये क्या है અત્યારે આપણે નીચેની તરફ ઉતરી ગયા છે પૂરો એકદમ ઢલાન વાળો રસ્તો પૂરો ઢલાન વાળો રસ્તો અને જોશીમઠથી જે નીચેની તરફ બદ્રીનાથ તરફ જાય એટલે ભાઈ પૂરો એકદમ ઢલાન વાળો રસ્તો અત્યારે હવે શ્રી બદ્રીનાથ છે 35 કિલોમીટર ફક્ત 35 કિલોમીટર 35 કિલોમીટર ફક્ત હા 35 કિલોમીટર ભાઈ મેન હાઈવે તો સારું 35 કિલોમીટર એટલે મારા માટે તો બહુ મોટો કિલોમીટર કહેવાય બહુ લોંગ કિલોમીટર કહેવાય ફક્ત 35 કિલોમીટર ફક્ત નહીં હવે જે ચડાઈ આવવાની છે ને હાડ તગડી ચડાઈ આવવાની છે હવે આપણે કયા થયા સામેનો પહાડ જોવાય છે એ ઉપરથી આવ્યા છે એ ઉપરની સાઈડ છે જોશીમઠ હવે નીચેની તરફ આવી ગયા છે હવે નીકળી ગયા છે આપણે બદ્રીનાથ તરફ 35 કિલોમીટર છે જોઈએ ક્યાં સુધી પહોંચે કોઈ નક્કી નહીં અને લગાતાર નીકળીશું ગાડી હવે અમારા ખ્યાલથી ઓછી ચાલે છે અત્યારે આગળથી હવે ચડાઈ આવશે પછી ચડાઈ આવવાની છે આગળથી જોરદાર એવી હાલત અત્યારે હવે આવી થઈ ગઈ હા પૂરો રસ્તો ચડાય વાળો હજુ તો આગળની તરફ હજુ ચડાવ તો આવવાનો છે આટલામાં હાલત ખરાબ થઈ હા નીચે રિવર જાય છે સરસ મજાનું છે આ પૂરું પાણી બરફમાંથી ઓગળીને આવે જોરદાર પાણી લાગે એકદમ ભૂરી બદ્રીનાથ 30 કિલોમીટર માના 34 કિલોમીટર હા તો બહુ સમય લાગશે બહુ ટાઈમ પવન થોડો સામેથી પણ આવે છે થોડોક પ્રોબ્લેમ પડે છે સાયકલ ચલાવવામાં
બસ એકવાર પવન જો પાછળથી આવવાનું ચાલુ થયું એટલે કે થોડોક ધક્કો તો લાગી જાય એમ. પાછળથી પવન આવે તો કેવો થોડો ધક્કો લાગી જાય. તો અહીંયા ચેકપોસ્ટ જેવું આવ્યું છે આગળની તરફ. પાછલા વર્ષે અહીંયા ચેકપોસ્ટ પર એવું હતું આધાર કાર્ડ માંગીને ત્યાં રજીસ્ટ્રેશન એવું, મતલબ આધાર કાર્ડ માંગીને આધાર કાર્ડ નંબર ત્યાં નોટ કરી લે છે એવું કંઈ હતું પાછલા વર્ષે. આ વર્ષે ખબર નહીં. राम सीता इसमें की छोरे सीख का सबीला. અહીંયા તમે જોઈ રહ્યા છીએ જે જેટલી પણ બસો ટુરિસ્ટ ગાડી ઊભી છે આ છે કે આગળ ગોવિંદ ઘાટ છે, ત્યાંથી રસ્તો કપાય છે. જે આ કઈ રસ્તો છે જમણી તરફ જાય છે ઉંગરિયા હેમકુંડ સાહેબ. આપણે જવાનું છે ભાઈ સીધું ને સીધું. આવતી વખત વિચાર છે આપણે હેમકુંડ સાહેબ જવાનું. દિક્કત એ છે કે સાયકલ વગેરે મળશે પણ આપણે એકવાર અત્યારે જોઈએ પછી ખબર પડે. અહીંયા થઈ છે ટ્રાફિક. ગરમી છે એકદમ ફૂલ. હા હા હા. આગળ તો બોર્ડ મારેલું છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન ચેક ઇન કાઉન્ટર પંડેશ્વર 800 મીટર હેડ. આપણે તો કંઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન છે નથી, કંઈ પણ નથી. કદાચ કંઈ કરાવે તો આપણે કરાવી લઈશું, કેમ કે આપણે કોઈ મતલબ રજીસ્ટ્રેશન નથી કર્યું ઓનલાઈન. કેમ કે ગૂગલ પર અથવા ક્રોમ પર વેબસાઇટ પર જઈને તમે રજીસ્ટ્રેશન કરી શકો મોબાઈલ દ્વારા, પણ આપણે નથી કર્યું. કદાચ અહીં બી થઈ જતું હશે અથવા ફોનમાંથી તો આપણને આવડે જ છે, કરી દઈશું એવું. આ છે આગળ ગમગમ કરે દ્વાર છે, અહીંયાથી અંદરની તરફ જાય છે શ્રી હેમકુંડ સાહેબ યાત્રા માર્ગ 20 કિમી. આ રહ્યું કઈ સાઈડમાં આ છે દ્વાર. અહીંયાથી જવાય છે હેમકુંડ સાહેબ. આપણે પહેલા જઈશું બદ્રીનાથ. હા હા ચડાવ યાર ચડાવ. ચડ 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 ચડ.
મોસમ ઠંડો ઠંડો થઈ ગયો. તડકો તો છે પણ પહાડના લીધે અહીંયા છાંવ જેવો છે. થોડી વારમાં પાછો તડકો તો આવી જાય છે. અહીંયા લખેલું છે બદ્રીનાથ 23 કિલોમીટર. હા ભાઈ બીડી પીવે છે ત્યારે. પાછળની સાઈડ જતું રહ્યું જે રજીસ્ટ્રેશન ચેક કરાવવાનું હોય છે, એન્ટ્રી કરાવવાનું છે. હવે આપણે એન્ટ્રી કરાવી દીધું આધાર કાર્ડ આપીને. જોઉં મેં આજે વેબસાઇટ પર ચાલુ છે કે કેવું છે રજીસ્ટ્રેશન. એન્ટ્રી કરાવી દીધી છે એટલે કોઈ પ્રોબ્લેમ તો નથી આવે. વરસાદ ચાલુ થઈ ગયો છે. આવું મોસમ થઈ જાય પહાડોની અંદર. મોસમ આવીને કોઈ નક્કી નહીં. ગરમી તડકા સાથે અચાનક વરસાદ આવી જાય. આવું કંઈ થયું છે. છાટા 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 ચાલુ થઈ ગયા છે. બસ થોડો ઘણો પડે, થોડા ઘણા છાટા પડે ને પછી બંધ થઈ જાય સારું છે. પછી વધારે પડી જાય પ્રોબ્લેમ થાય. આગળની તરફ થોડો મોસમ ખરાબ છે, અહીંયાથી ખબર પડી જાય. સામેની તરફ મોસમ ખરાબ છે. હવે પાછી ચેન ઉતરે, હવે પાછી ચેન ઉતરી જાય એવું. હવે ચેન ઉતરી છે તો પાછી આને ચડાવવી પડે. કારના આપણે નોર્મલ ચડાય તો ચડાવી દીધા છે. જે હવે ચડાઈ આવવાની છે એ હવે આવવાની છે. કેમ કે બદ્રીનાથ નજીક જે ચડાઈ આવે છે એ ખતરનાક આવે છે. જે છે ચડાઈ હવે આવવાની છે. ચડાઈ બદ્રીનાથ પહેલા ચડાઈ હજુ બદ્રીનાથ દૂર છે અહીંયાથી. મોસમ અત્યારે ખુલી ગયો છે. વરસાદ પડી ગયો તો વરસાદ થોડો પડી જાય પછી આ ઠંડી થઈ જાય છે ને. ઠંડુ ઠંડુ મોસમ એકદમ થઈ જાય છે. જે બી ચડાવ આવે છે બદ્રીનાથ પહેલા જે આ મેન ચડાવ છે, જે જેડ ટાઈપના રસ્તા હોય આમ 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 તો રસ્તા છે. આપણે ધીરે 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 ચલાવીએ છીએ જેટલું થાય એટલું કરીશું. ના ભણે તો ધક્કો મારીશું, પણ હજી સુધી ધક્કો તો નથી માર્યો. ચાલ્યા કરે છે ગમે તેમ કરી. ધક્કો મારો ન હોય ધક્કો મારો. હા આ બ્લેક લાગેલું છે હું ખબર નહીં પડતી યાર. ઓલા મસ્ત લાગે. હાથ ચડાય છે મેન પૂરી ઉપરની તરફ હાઈસ્ટ में ચડાઈ છે. બદ્રીનાથજી ધામ में आपका स्वागत है. હા બદ્રીનાથ
11 કિલોમીટર છે. હા, ચડાઈ છે એટલે થોડુંક પ્રોબ્લેમ પડે. સાંજ પણ થવાય છે. બસ બદ્રીનાથ પહોંચી જઈએ. મોસમ આવો ના આવો રહે તો બહુ સારું છે. અત્યારે તડકો કાઢે છે તો બહુ સારું છે. પહાડી ચાય તો આપણે એક ચા પી લઈએ યાર અહીંયા, પછી આગળની તરફ નીકળીશું. સાંજના અત્યારે 4:10 થઈ ગઈ છે. બદ્રીનાથ છે 11 કિલોમીટર. કેવું લાગે મિત્રો? પહોંચી શકીશું કે કેવું છે? કેમ કે ચડાવ એવો છે, રસ્તા એવો છે, કોઈ નક્કી નથી કે પહોંચીશું. 11 કિલોમીટર છે. અહીંયા 11 કિલોમીટર મને અત્યારે 16-17 કિલોમીટર લાગે. કેમ ચડાઈ છે એના કારણે એવું લાગે. આ તો મામૂલી છે, હજી તો ઉપરની ચડાઈ આવે, એકદમ તગડી ચડાઈ આવે. જોઈએ ક્યાં સુધી કેવું છે. કેમ કે આગળની તરફ હવે કંઈ આવવાનું નથી. બદ્રીનાથ જ આવશે જે રીતે. હનુમાન ચટ્ટી આજે અહીં રોકાવાનું ખબર નહીં કેવું છે કેવું. બરફનો પહાડ સામે તરફ જ છે. તો હાલ અત્યારે આપણે છે હનુમાન ચટ્ટીમાં, અને આપણે આ સાયકલ ઊભી છે. સાયકલનું બધું હવે સામાન આપણે કાઢી રહ્યા છીએ, એના માટે સાંજ થઈ ગઈ છે. આપણે અહીંયા પહોંચી ગયા હતા 5 વાગતા પહેલાં પહોંચી ગયા હતા, પણ અહીંયા થોડુંક એવું છે. હનુમાન ચટ્ટી પછી જે ચઢાઈ આવે છે 5 વાગતા પહેલાં પહોંચી ગયા, એટલે સમજો 5 તો વાગી ગયા. પછી આપણે વધારે મતલબ આગળની તરફ જઈએ તો પછી હલવાય, કેમ કે આગળની તરફ કશું આવતું નથી. તો મેં કીધું ચલો ને સાઈડમાં એક છે આપણે બસ સ્ટેન્ડ જેવું છે નાનકડું એવું. આપણે કોઈ વાર અહીંયા રોકાય. બસ સ્ટેન્ડ, પેટ્રોલ પંપ, મંદિર અથવા કોઈ પણ આવી હોટલ વગેરે, તો કંઈ પણ સાઈડમાં આપણે કેમ્પિંગ વગેરે લગાવી દઈએ તો એ છે. અત્યારે હવે આપણે કેમ્પિંગ અહીંયા લગાવવાનું છે. કેમ્પિંગ લગાવતે પહેલાં ભાઈ મેં થોડુંક એને એવું કર્યું. કેવું કર્યું ખબર છે કે હનુમાન ચોકી અહીં પોલીસ ચોક છે ને, હનુમાન ચટ્ટી પર પોલીસ ચોક છે. મેં કીધું ત્યાં ચલો એકવાર વાત કરી લઈએ. પણ અહીં કેવું થાય, કેવું ટુરિસ્ટ પ્લેસ આવું રીતે હોય તો કેવું થોડુંક દિક્કત એ લોકો કરે, જે અમુક લોકલ એના હોય તો થોડુંક પ્રોબ્લેમ પડી જાય. કેમ કે મારી સાઈડમાં તમે જોઈ શકો છો અહીંયા કમરા વગેરે મળે છે ને, રૂમો વગેરે મળે આવે તે રોકાવા માટેનું. તો કદાચ આપણે જો આની અંદર કેમ્પિંગ લગાવી દઈએ ને પછી ભાઈ આવીને કે ભાઈ અહીં કેમ્પિંગ કામ લગાવો છે, આ રીતે તેમ થાય છે. અમુક વખત આવી રીતે હું મારી જોડે પણ આવી રીતે બહુ વાર અમુક વખત થયું છે. જેમ કે આવી હોટલો ને આવતી એવું હોય તો અમુક વખત કેવું રાત પડે ને કેમ્પિંગ લગાવી દે તો વાંધો નહીં આવે. કેમ કે અમુક એવું હોય કે ભાઈ અમારે હોટલ બોટલ છે, તમે આગળ કેમ્પિંગ લગાવી દો, તમને જોઈને કોઈ બીજા કેમ્પિંગ કરે, એના માટે એવું હોય છે. મેં કીધું ચલો એન્ટ્રી પહેલાં આપણે પોલીસ ચોકી પર પૂછી લે કે કેવું કે છે ને કેવું નહીં. તો સરે કીધું હા ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, રોકાઈ જાઓ, કોઈ પ્રોબ્લેમ નથી. અહીં પણ છે અને એક બીજી તરફ પણ હતું. મેં કીધું ત્યાં નહીંથી રોકાવ, ત્યાં મંદિર છે તે સાઈડ પર હતું. મેં કીધું ત્યાં નહીં, ચલો મેં કીધું અહીં સામે તરફ છે બસ સ્ટેન્ડ છે નાનું એકડું, આપણું કેમ્પ લાગી જાય એવું છે. તો મેં કીધું ચલો અહીંયા આપણે આજે નાઇટ અહીંયા રોકાય ને આપણે અત્યારે છે હનુમાન ચટ્ટીમાં ને અહીંયાથી આગળની તરફ એટલે કે બદ્રીનાથ આવશે. તો આજનો બ્લોગ આપણે સ્ટોપ કરીએ છીએ. બ્લોગ સારો લાગ્યો તો લાઈક જરૂર થઈ જાય અને સબસ્ક્રાઈબ પણ જરૂર થઈ જાય. સપોર્ટ કરજો, એક ગુજરાતી તરીકે સપોર્ટ જરૂર કરજો. કેમ કે તમારો સાથ સપોર્ટ અત્યારે વધતો જાય છે ને બસ આ રીતે પ્રેમ આપતા રહેજો. આપણો બ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ અને ફરી પાછા આવતા બ્લોગમાં જરૂરથી મળીએ.